હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો વેલકમ ટુ વિજય રાઠવા વ્લોગ, અને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલુ કરીએ આજનો વ્લોગ. ગાઈઝ, નાહવાની તૈયારી છે અને પાણી ગરમ કરવા મૂકી દીધું છે. એન્ડ આ દેખો, આપણું પાણી ગરમ થાય છે, પણ આગ ખતમ. તો પાણી થોડું થોડું ગરમ થઈ ગયું છે, એટલે આપણે નાહી વહીને નીકળશું. ગાઈઝ, આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે, અને આ રહી આપણી ગાડી લેગ પીટી, અને કાલે એસેસરીઝ નખાઈ દીધી હતી. બે આવ્યા છે, અને ગૌતમ કપાની આ દેખે ભાઈ કપા તમે પૈસા વધારે કરો છો. ગાડીનું બિલ છે 20,000 રૂપિયા આવ્યું છે. કોઈ ગાડી માંગવી નહીં, કૃપા કરીને. આ બિલ છે. બરોડા જવાનું છે, અને અમે જશું બી. ટ્રેન તો ગતી, બસમાં જશું. આ પૈસા કરીને હે બહુ રૂપિયા છે, ઇજ્જતનું કરવાનું. તો ગાઈસ, તમારી ટ્રેન છૂટી ગઈ છે, અને હવે જઈશું અમે બસમાં. એન્ડ તઈ લગી બસ આવે તે લગી ચાય મારી લઈએ, બે ચુસ્કી. યાજ્ઞિક તો વાત કરે છે, અને આ રહ્યો આઈ લવ અમારું રૂડું રૂપાડું જેતપુર. એવું કોઈ દાડ મારી દઈશું. આપણે ફરમાઈશ છે ભાઈબંધોની, એટલે કે બી ચાયની ચુસ્કી મારીએ. હા દેખો, આવી રીતે. ગાડી હોવાનો ઉપાય તો ફરવાનું તો એક કોમન છે. તો ગાઈસ, પહોંચી ગયા છે અમે ફાઇનલી બરોડા. એન્ડ આપણે કેતન બી આવી ગયો, અનંતા લાઇટિંગ. આમનું લાઇટિંગ લાગશે આમના લગ્નમાં, બરોબર. મેં તો થાકી ગયો છે, એટલે યાજ્ઞિક એન્ડ કાર્તિક ગયા છે ગાડી લેવા. તમને બ્લોગ જોવા મળી છે, અને અમે અહીંયા કરીએ છીએ કામ, એટલે ખીચડી બનાવીએ છીએ બી. અને આપણે અનંતા લાઇટિંગના ઓનર ખીચડી બનાવે. દેખો, એમ ખીચડી બનાવવાની ચોટાડી દીધું, બધું લાગે. તો રોટલી મેં શેકી છે આবার, અને આમની શાક બાકી બરોબર જાય. અને આ પથારી દેખો ભાઈ, છોરા છોરા રહેતા હોય ને આવા બધા, ત્યાં આવું હોય બધું. લેડીઝ અંગાત હોય તે બધું કમ્પ્લીટ હોય, બાકી ઠેકાણા ના હોય. બોયસ હોસ્ટેલ જેવું, બરાબર. ટામેટા સંભાળી દીધા છે, અને પેન બદલી દેવામાં આવે છે. સગડી ચડાડી દીધું છે. લીધું છે વિજય પૂરે પૂછલા બંધ છે. ખાવા તો પછી છેલ્લે સાફો કરવું પડે. હા, લેડીઝ ના હોંડા હોંડા આવે તે આવું કરવું પડે. અને આ બોળો પધાર્યો થોડે નાખીશ નહીં. અભી આવ્યા છે એક્શન ટેલર, અને દેખો આ લોગો એક્શન ટેલર ની બહાર લોગો બહાર છે, અને અમે અંદર બેઠા છે. આ રહ્યો યાગો, અને લગ્નની કપડાની શોપિંગ ચાલે છે, શેરવાની બેરવાની. અને આ રહ્યો આપણે સુનિલ. હા, કેટલી મસ્ત સ્માઇલ આલી દીધી. અને પેલા રહ્યા આપણા કેડી માલિક. પણ એમને બિઝનેસની વાતો પૂરી નહીં થતી, અને નવરા નહીં. તમારે કોન્ટેક કરવો હોય શેરવાની બેરવાની, તો આ ભાઈનો કોન્ટેક કરી લેજો. કોન્ટેક મળી જશે, બરોબર. આ છે કરાઈ ગયો ભાઈ. લગન પછી આ પાછા મેં આવી ગયો વ્લોગ में, બરાબર. લગન પછી આ બહુ ક્યાં મૂકશું બાઈક? ગાડી તમારું ઘર કઈ છે? તમારું ઘર તો કઈ સેકન્ડના ઘરે ભાઈ પાછા ભજીયા. આ પેલું કે હું ઓણામે જવાયું નહીં ને, તીન ઓનું વાર દીધો. અમારે ભજીયા બનાવેલા તે મોડા થઈ ગયેલા. એમ તો ફેફડા કમ્પ્લેટ પડેલા. સારું લોકો હજુ લગી હતા, કડક કરી ખાતા બરાબર. અને ગળામાં ખીચ થઈ ગયેલી છે. પેલું કે તેમ પેલું ના એક ખાનો કામ જેને ખબર હોય તે ખાલી કોમેન્ટ મારી દીધું. રૂપાળી એવી બેરીને ગીતે સંતા એવું થઈ ગયું છે, બરાબર. તો તમે ખબર હોય એનો જવાબ તો કોમેન્ટ મારી દેજો, બરાબર. હા હા
એટલે ગાઈસ ખાઈ જો અંદર બ્લોગ ફાધર સાગર ભાઈ ના ઘરે કામ આવશે શેખર ભાઈ ના ઘરે આવી ગયા હવે અમે નીકળીએ છીએ ઘરે જવા અને પહેલા અમે ઇકોમાં પહેલાં ઇકોમાં આવ્યા હતા કેમ કે અમારે આ ગાડી લઈ જવાની હતી સર્વિસમાં આપી હતી એન્ડ આપણે કેતન બી જાય છે ઓર્ડર મેં બરાબર અને અમે બી જઈએ છીએ બી નહીં શેખરને મળવાનું છે સુમાતલા એ મળે એટલે એને મળીને પછી અમે નીકળશું સમય વડોદરાથી નીકળી ગયા છે અને ચાલુ રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો ખબર નહીં કઈ સીઝનનો વરસાદ ચાલુ થઈ ગયો જોઈએ હવે માં લગન આવે ભાઈ હા મોઢો ઢીલો લીલો લીલો સન થઈ જાય વોટરપ્રૂફ બનાવવું પડશે કે વોટરપ્રૂફ ટાટિયો નાખવો પડશે ઉપર તાટપત્રી આ દેખો તમને આ દેખો વરસાદના છાંટા પડે સિરિયસ હા સિરિયસલી પડે છે બરોબર મજાક નથી કરતા આ કાચ ઉપર જોઈ લો છાંટાનો મોસમી વરસાદ મોસમને ધોકા દે દે યસ દેખો ભાઈ આ જેકેટ ભાઈ મેં લઈને આવેલો અને પહેરીને આવ્યો છે તો શરમ જેવું પછી સીએ નહીં ને અને મફલાથી બી મારું આમ આવ મારું કરવાનું હું મેં એમ જ બેહી રહ્યો અને હવે સોંગ માનીશું લઈ જાને લેરીલા બસ खाने आ गए हम ये बढ़िया सा होटल है इस तरह की खाएंगे पिएंगे और जाएंगे बाद में તો ગાઈસ બરોડાથી તો નીકળી ગયા હતા ઘરના ને રસ્તામાં ભૂખ લાગી છે એટલે હવે ખાવો બરે છે તો હલકું ફુલકું ખાઈ લે છે દાલ રાઈસ યાગની ડુંગળી ચબાવે છે તો ગાઈસ આપણો બ્લોગ તમને સારો લાગતો હોય તો મસ્ત મજાની એક મોટી બધી કોમેન્ટ કરી નાખવાની અને મને મજા આવે એટલે મેં હો વોચીશ બરાબર એન્ડ તમારા ફ્રેન્ડોને મેં કહી દો કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને તમે ના કહી કે તમે આપણી ચેનલ પર પહેલી વાર બ્લોગ જોતા હોય તો તમે પણ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન કરી દો અને બીજાને બી કહી દો કે સબસ્ક્રાઈબ કરે આપણી ચેનલને બરાબર મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય